ધાનપુર તાલુકાના પાવ ગામે દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ નાના પદના કામોની તપાસના આદેશો આપતા ચકચાર મચી ગયો। પાવ ગામે નાના પદના કામોની તપાસ કરવા આવેલા ધાનપુર તાલુકા પંચાયતના અધિકારીઓ મીડિયા મિત્રોના કેમેરા જોઈને ઊભી પૂછડે વિડીયો ઢેકી ભાગી ગયા। ગ્રામ પંચાયતના 5 વર્ષ 2021 અને 2022ના વર્ષોમાં વહીવટદારે 70 લાખથી વધારે નાના પદના કામોમાં કાર્યમાં મોટામાં મોટો ભ્રષ્ટાચાર। પાવ ગામમાં જાગૃત નાગરિક રાજુભાઈ સંગોડે માગેલી માહિતીના આધારે દાહોદ જિલ્લાના ડીડીઓએ આપ્યા નાના પદના કામોની તપાસનો આદેશ। દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની પાવ ગામ પંચાયત વર્ષ 2021થી 2022 2023ના વર્ષમાં નાના પદની ગ્રાન્ટમાં મોટામાં મોટો વહીવટદાર અને બાંધકામ શાખાના એન્જિનિયરોએ મોટો કર્યો। 70 લાખથી વધારે ભ્રષ્ટાચારનો વિકાસ કામોમાં જૂના કામો બતાવી વહીવટદારે બાંધકામ શાખાઓએ એસો સાથે 70 લાખથી વધારે વિકાસના જાહેર શૌચાલય બોર મોટાર હેડપંપ સીસી રોડના કામોની જાગૃત નાગરિક રાજુભાઈ સંગોડ દ્વારા માહિતી માંગતા આજરોજ તાલુકા પંચાયત ધાનપુરના નાયબ તાલુકા વિકાસ અધિકારી સાથે તપાસમાં પાવ ગામ પંચાયતના નાના પંચના કામોની તટસ્થ તપાસ હાથ ધરતા જૂના કામોને આગલા વર્ષની તકતીઓ લગાવી નવા કામો બતાવી તેની તપાસ કરતા જાગૃત નાગરિકે જોરદાર અવાજ ઉઠાવતા માથાભારે તત્વોએ જાગૃત નાગરિક રાજુભાઈ સંગોડ રાકેશભાઈ સંગોડને અધિકારીઓ સામે જાનથી મારી નાખવાની ધમકી આપતા કેમેરામાં કેદ। પાવ ગ્રામ પંચાયતના જાગૃત નાગરિક રાજુભાઈ સંગોડ રાકેશભાઈ સંગોડ બાલુભાઈ સંગોડ એ મીડિયાને જાણ કરતા મિત્રોને તેમની જોઈ તાલુકા પંચાયત ધાનપુર અધિકારીઓ પોતાનું કૌભાંડ ખુલશે તે જોઈને ઊભી પૂછડીએ ભાગવા લાગ્યા। ધાનપુર તાલુકાના પંચાયત ઓફિસમાંથી આવેલા તપાસ અધિકારીઓ સાથે નાના પદના કામોની વાત કરતા તપાસમાં અધિકારીઓ પરસેવો રેપઝેપ જોવા મળ્યા। પાવ ગામે મીડિયા મિત્રોને જોઈ અડધા અધિકારીઓ ધાનપુર મીડિયાની ટીમને જોઈને વિડીયો ઢેકી ગયા। શું કહે છે નાયબ તાલુકાના વિકાસના અધિકારીઓ SM પરમાર જોવો મીડિયા સામે બોલવામાં પડી ગયા ફાફા। ગ્રામમાં જાગૃત નાગરિક શું કહે છે મીડિયા સમક્ષ તે સાંભળો અને માથાભારે તત્વો જાગૃત નાગરિકને પોતાનું કૌભાંડ છુપાવવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપતા મીડિયાને કેમેરામાં થયા કેદ। શું ઉપલા અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે ભ્રષ્ટાચાર કરેલા નાના પદના કામોની તટસ્થ તપાસ હાથ ધરી કૌભાંડીઓ સામે આકરા પગલાં ભરવામાં આવશે કે ભીનું સંકેલી લેવામાં આવશે તે આવતા અહેવાલમાં મારી ચેનલ દ્વારા પ્રકાશિત કરવામાં આવશે। રિપોર્ટર રમેશ કુમાર દહમા। પછી જે તમે બોલતી નહીં હોય તપાસ કરવાની ઉતાવળ એમની તમે આવું વાત કરો કઈ તારીખે ગાડી આવી એ બધું કોઈને અમારી ગામ લોકોની એટલી રજૂઆત છે કે 2021ના એપ્રિલ મહિનામાં અમારો સરપંચનો ચાર્જ જે તે સરપંચનો પૂરો થયેલ હોય એના બાદ વહીવટદાર નિમાયા હોય 1/5/2021થી તો આજ દિન સુધી વિકાસના કામો પાવ પંચાયતની અંદર કરવામાં આવ્યા છે કે નથી અને કરવામાં આવ્યા હોય તો કોને કર્યા અને કેટલું નાણું ઉપાડ્યું છે કેટલું હાલ કરંટ બેલેન્સ છે પ્લસ અમારી ગામ લોકોની એવી માંગણી છે કે વહીવટદાર જેટલા ટાઈમ સુધી નિમાયેલો રહ્યો ત્યાં સુધી વહીવટદારની સત્તા હતી ત્યાં સુધીમાં વહીવટદાર જૂની પ્રિન્ટો ઉપર પ્રિન્ટ આઉટ કરી અને બિલ લઈ લીધું ઉપાડી લીધું હોય એવો અમે ગામ લોકોને ડાઉટ છે। એટલા માટે અમે જિલ્લા વિકાસ અધિકારી DDO શ્રી દાહોદને લેખિતમાં રજૂઆત 2 થી 3 વાર કરવાથી તાલુકા વિકાસ અધિકારી ધાનપુરને વિઝિટ કરવા માટે મોકલેલ છે। જે કામો અમારી લેખિત અરજી મુજબ તપાસ થતા નથી અને જૂના કામો બતાવી અને રિપોર્ટ બનાવવામાં આવે છે। શુભ નામ રાજુભાઈ સંગોડ। કરવા જતા અમને સરપંચ શ્રી સાથે ધમકી અમને આલી અને એના જ ફળિયાનું કામ બતાવેલી છે। અમે બીજા ફળિયાની માંગ કરી કે બીજા ફળિયાની તપાસ કરી તો એ લોકો પછી અહીંથી જતા રહે, તમને જોતા જ જતા રહે મીડિયા સામે।
શું કહેવા માંગો છો તમે બીજું? સાહેબ તપાસ થવી જોઈએ યોગ્ય રીતે. ખરેખર ખોટું છે તો બધા ભાગે ને એવું થાય ઝઘડા થાય તમારી સમક્ષ ગયા છે તમે તપાસ કરો સાહેબ. શુભ નામ શું? બધા જોઈ લેવા 2020-21 માં થયેલા કામો છે. 2021-22 માં કામ નથી થયા. 2021-22 માં જે કામ હેન્ડપંપ શૌચાલયનું કામ જૂના શૌચાલય છે એ કામ થયેલ છે અને નવા કામો 2021-22 થી લઈ અને 24-25 સુધીના કામોમાં એડ કરી અને પંચાયતના નાણાં ઉપાડેલ છે. તેની તપાસ કરવા માટે અમે આવેલા છે અને એ કામ કાયદેસર તપાસ થાય એવી અમારી ગામ લોકોની માંગ છે. એવું છે કે એમને જે પ્રશ્ન છે 21-22 થી બરોબર એ બધા કામો અમને બતાવી દો. વહીવટી મંજૂરીની વિગતો અમે લઈને આવ્યા છીએ. એ કામો અમને બતાવી દો. બરોબર, તો એ કામ અમને બતાવતા નથી. એક ફળિયામાં આવ્યું, એક કામ બતાવે, આગળ નહીં જઈએ, ઝઘડો થશે. હા, શુભ નામ સર આપનું? તો અમે એવું કીધું કે પ્રોટેક્શન સાથે જોઈએ અને અમે કામો પછી નક્કી કરીશું જૂના નવા. પેલે એક વાર દેખાડો તો ખરા. શુભ નામ સર? SN પરમાર. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો. ધન્યવાદ.